કચ્છના તોરણ એવા સફેદ રણ દોરડો નજીક પરમ પૂજ્ય ભાઈ શ્રીના શ્રીમુખે શ્રીમદ ભાગવત ગીતાનું જીવન, સંગીત, કર્મ જ્ઞાન અને ભક્તિના સંગમ 3 દિવસ દિવ્ય શિબિર આયોજનમાં સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રણની નીરવ શાંતિમાં ભગવદ્ ગીતાના ભક્તો શ્રવણ કરી રહ્યા છે. શિબિરમાં સંતો મહંતોની સાથે વિવિધ કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વેળાએ મહંત બ્રહ્મચારી પ્રકાશાનંદ બાપુ, મહંત રામકરણ દાસજી બાપુ, મહંત દાવતગીરી બાપુ, ધીરજ દાડા દ્વારા ભાઈશ્રી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અગ્રણીઓમાં દિલીપ દેશમુખ સહિત વિવિધ કંપનીઓના અને સામાજિક અગ્રણીઓ હાજર રહી શ્રીમદ ભાગવત ગીતા શ્રવણનો લાભ લીધો હતો. આયોજનના સંકલન કરતા કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પંકજભાઈ કોઠારી, સુધીરસિંહ જાડેજા સંભાળી રહ્યા છે. રણની સુંદરતા અને સૂર્ય અસ્તનો નજારો જોવા મળ્યો હતો. ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલી વાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું. અને જે રીતે આખા વિસ્તારને, અને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઉભા કરીએ છીએ. એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે. રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે. કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે. અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ. અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું. કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ. અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધાએ ભેગા મળીને, બાળકો એને અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું. આપણા પોલીસ કર્મીઓ અને આપણા બીએસએફના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો, સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું. જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે. એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ. એટલે આજે એ બધા આઈપીએસ ઓફિસર્સ અને બીએસએફના જવાનોની સાથે પણ એને નોતર્યા છે, એમની સાથે આનંદ કરીશું. કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં એ ખરેખર દિલથી લાગ્યા છે. જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે, એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ. આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે. રણ એટલે યુદ્ધનું મેદાન, એમ આ તે રણ છે, પણ એ યુદ્ધનું મેદાન જ નહીં, એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે. કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ વિસ્તૃત થઈ, જેમ અહીંયા લખ્યું છે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિશ્રુતા. પૂરા જીવન એક રણ है, पूरा जीवन एक संग्राम है, અને એ આપણો સંઘર્ષ કરતા કરતા, આપણી લડાઈ લડતા લડતા આપણે એને ઉત્સવની જેમ લેવાની છે. એનાથી હારવાનું નથી, એનાથી ભાગવાનું નથી, અને વિજિગીષુ વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ લડતા રહેવાની છે.
इसी तरह से मैं तो ये कहूंगा बाकी वाले हमारे जो सुन रहे हैं उनसे भी કે મારું આ તો કથા કરવા જેવું છે એવી સરસ મજાની જગ્યા છે. ગઈકાલે હું પૂછતો હતો બધાને તો આ પેલામાં અને આજુબાજુના બધા થઈને મને કે લગભગ 5,000 લોકો રહી શકે એટલી તો સગવડ ઊભી થઈ છે. એટલે આ તો હું સમજતા કહું છું પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઊભી થઈ છે. એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય અને સાથે સાથે અહીંયા સત્સંગ પણ થઈ શકે એવું છે. અમે 3 દિવસની શિબિર કરી આ વખતે, એમ કોઈ દિવસ કોઈ 7 દિવસની કથા પણ કરે અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે, એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે, લોકોને આનંદ આવે. અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જે ભગવાને રાસલીલા કરી એમાં સફેદ રણમાંય તે અહીંયા બેસીને તે મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું છે રાતના સમયે સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી. એટલે એક અદભુત અનોખો અનુભવ છે, લેવા જેવો છે. અને તમે કહ્યું એમ ધર્મની સાથે જોડીને આવવું હોય તો ઘણા સાધુ મહાત્મા પણ અમારી જેમ અમે જેમ બધા ભેગા થઈને આવ્યા એ રીતે અહીંયા આવીને આનંદ કરી શકે એવી સરસ મજા. છેલ્લા 45 વર્ષથી વધારેથી હું કચ્છમાં આવું છું રેગ્યુલરલી. એટલે એ વખતનું કચ્છ પણ જોયું છે અને ભૂકંપ પછીનું કચ્છ પણ જોયું છે. અને જે રીતે ભૂકંપ પછી કચ્છનો વિકાસ થયો છે, અહીંયાના એક જે નેચરલ રિસોર્સિસ છે એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે કચ્છી બહાર હોય તો તે એક પ્રાઉડ કચ્છી છે, પહેલાય હતો. કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય પણ એની વતન પરસ્તી ગજબની હોય છે. કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય, કચ્છ એના હૃદયમાં રહેતું હોય છે. અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે.